નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવેશી બ્રહ્મમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. સંવેગનો રંગ એ આપણી ઉપર ચડાવવા માટે આ એક કોશિશ કરે છે. આ ગ્રંથકાર મહાત્માને આ ગ્રંથ બનાવવાની જરૂર શું? કેટલો પરિશ્રમ! હજારો શ્લોક વિચારવાના, એને ભાષાની અંદરમાં ઢાળવાના, એને પ્રાકૃત ભાષાના વ્યાકરણ સાથે જોડવાના, અને આ બધી જ બાબતોનો પરિશ્રમ આપ કેમ કર્યો? એક જ કારણ કે સંવેગનો રંગ હર વ્યક્તિના હૃદયની ઉપર ચડે. આપણે શરૂઆતની અંદરમાં જોયું છે કે સંવેગનો રંગ મહિને, 2 મહિને, 6 મહિને, એક વખત પણ જો વ્યક્તિને જીવનમાં ન અનુભવાય તો કદાચ એને અભવી આત્મા જાણી લેવું. આ સંસારની અંદરમાં ચારેકોર બનનારી ઘટનાઓ, પારાવાર દુર્ઘટના, એક્સિડન્ટ, યુદ્ધ, અકસ્માત, ધાડપાડ, ચોરી, આ બધા દેખાવો, અન્યાય, વિટમણા, રેપ, બલાત્કાર, ચોરી, ખૂન ખરાબા, ઘરના સંકલેશ, ઘરના કંકાસ, કોર્ટ કચેરી, હોસ્પિટલની બીમારીઓ, કેટલી જાતના ત્રાસ છે. આ બધાને જોયા પછી હૃદયની અંદરમાં જે ભાવ ઉત્પન્ન થાય છે ને, એ સંવેગનો ભાવ ઉત્પન્ન થાય. બસ આ સંવેગનો ભાવ ઉત્પન્ન કરવા માટે આ ગ્રંથકાર આપણને આવો ગ્રંથના સ્વાધ્યાય કરાવે છે. આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે 4 મહાદ્વાર, એ મહાદ્વારની અંદરમાં પહેલું દ્વાર, એના પેટા 15 દ્વાર, એમાં શિક્ષા દ્વાર, અને શિક્ષા દ્વારની અંદરમાં ગ્રહણ શિક્ષા, આસેવન શિક્ષા અને તદુભય શિક્ષા. અને આ શિક્ષાને લેનારો વ્યક્તિ કેવા પ્રકારનો હોવો જોઈએ, એ કેવો ઉચિત છે, કયો પાત્ર છે, કયો વ્યક્તિ યોગ્ય છે, કોણ આવી આરાધના કરવા માટે યોગ્ય બની શકે છે, એની વાત બતાવે છે. એમાં સામાન્યથી શ્રાવકોનો આચાર ધર્મ અને સાધુઓનો આચાર ધર્મ. આ પહેલા નંબરમાં ચાલે છે સામાન્યથી ગૃહસ્થોનો આચાર ધર્મ. સામાન્ય એટલે એકદમ મિનિમમ, જઘન્ય લેવલનો. પાયામાં તો આટલું તો હોવું જ જોઈએ. આપણે છેલ્લા 2-3 દિવસથી આની વિચારણા કરીએ છીએ. આજે આ ચેપ્ટર પરિપૂર્ણ થઈ જવાનું, પણ સાંભળતા સાંભળતા આપણી જાત સાથે આપણે ટેલી કરવું છે કે મારી અંદરમાં આ બધું છે, હું આરાધના કરવા નીકળ્યો છું, આરાધના કરવાના અરમાન સેવું છું, આરાધના કરવાનો મનોરથ છે. તો આ બધાની યોગ્યતા છે ને, ન હોય ને તો નિરાશ નથી થવાનું કે મારામાં તો નથી, ચલો મારે કરવું નથી. એક નાનકડો બાળક સ્કૂલની અંદરમાં જ્યારે ભણવા માટે જાય, ફર્સ્ટ વાર એન્ટ્રી, પહેલી વખત ભણવા માટે જાય છે, અને સ્કૂલમાં જો બધા છોકરાઓને લખતા બોલતા આવડે છે, વાંચતા આવડે છે, લખી શકે છે, વાંચી શકે છે. હવે છોકરો એમ વિચારે કે આ બધાને તો વાંચતા લખતા આવડે છે, મને તો આવડતું નથી, તો મારે સ્કૂલમાં જઈને શું કરવાનું? અરે સ્કૂલમાં ગયા છો તો લખવા વાંચવા માટે જ ગયા છો, શીખવા માટે જ ગયા છો. નથી આવડતું તો શીખી લેજો. એવી રીતે આ બધા 36 ગુણો, પાયાના ગુણો, સામાન્યથી ગૃહસ્થનો જે આચાર ધર્મ છે એ નથી તો લાવવાની કોશિશ કરીશ. એનો મતલબ એ નથી કે આરાધના છોડી દેવાની, આપણું તો કામ જ નહીં, આપણી અંદરમાં તો આવા ગુણો નથી, માટે આપણે આવું ન કરી શકાય. નો, આવું ન ચાલી શકે. તો આપણે ગઈકાલ સુધીની અંદરમાં ત્યાં સુધીના ગુણો જોયા હતા. છેલ્લા નંબરનો ગુણ જોયો કે પોતાની આત્મશ્લાઘાનો ત્યાગ કરે. આત્મશ્લાઘા એટલે પોતાની ખુદની બડાઈ, ખુદની પ્રશંસા. મેં આમ કર્યું ને મેં આમ કર્યું ને મેં આવું કર્યું. પોતાનો જન્મદિવસ ઉજવવાનો, પોતાના દિવસો ઉજવવાના, બધા મહેમાનોને ભેગા કરવાના, અને પછી તારીફ સાંભળવાની, પ્રશંસાઓ સાંભળવાની. આત્મશ્લાઘા, આપ બડાઈ, સ્વપ્રશંસા, એનો ત્યાગ કરે. જ્યાં લાગે કે મારી પ્રશંસા થઈ રહેલી છે એવી જગ્યાઓ ઉપર જવાનું પણ છોડી દે. આજે કુમારપાળ ભાઈ ભી શાહ છે, જીન શાસનના એકમાત્ર અજોડ કાર્યકર્તા, અજોડ કદના શ્રાવક,
અદ્ભુત ચરિત્ર છે. આ કુમારપારભાઈ વીસા આજે તો ધોળકાની અંદરમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને રહેલા છે. પણ આ કુમારપારભાઈનો નિયમ છે, જ્યાં માન સન્માન થાય, જ્યાં હાર તોરા થાય, જ્યાં વધુ પડતું માન સન્માન મળે ને એ જગ્યા ઉપર જવાનું જ છોડી દે. એ ઘણા મહાત્માઓના પ્રોગ્રામમાં જતા નથી. સાહેબ હું જાઉં ને સભામાં જેવો મને જોવે, મારી કુમારપારભાઈ વીસા વધાર્યા છે, આવો આગળ આવો, એટલે સાહેબ હું બધા પ્રોગ્રામમાં જવું જ નહીં. હું ખૂણાની અંદરમાં બેસી રહું, અથવા તો જવું તો પહેલેથી છેલ્લે સુધી બેસવાનું. વીઆઈપી નથી કે મારું બહુમાન થાય એટલે મારે ચાલી જવાનું. બહુમાન તો લેવાની ક્યારે વાત જ નહીં. બાંગ્લાદેશમાં પૂર આવ્યું, કંડલામાં પૂર આવ્યું, વર્ષો પહેલાં જ્યાં મોરબીની અંદરમાં પાણીની ભયંકર તબાહી થઈ, અને એ પછી જીવદયા, વૈયાવજ, સુપાતદાનના કાર્યો, સાધર્મિક ભક્તિના કાર્યો, સમાજ ઉદ્ધારના કાર્યો, શિબિર વગેરેના કાર્યો, હમણાં મહેસાણાની અંદરમાં જે અદ્ભુત જિનાલય બહાર બનાવ્યો, અને આખી મહેસાણાની જે શ્રેયસ્કર મંડળ પાઠશાળા છે એનું આખું બહાર ભવ્ય નિર્માણ કરી દીધું. એવી લબ્ધિ છે, એવું પુણ્ય છે, એવી એમની ગુણવિલ છે કે લોકો લાખો કરોડો રૂપિયા એના ચરણોની અંદરમાં આવીને આપી જાય છે. કોઈ હિસાબ કિતાબ નહીં. સાહેબ તમારે જ્યાં ઠીક લાગે ત્યાં વાપરજો, પણ ચહેરા ઉપર એક પણ અહંકારની રેખા નહીં. આજે એવા ઘણા કાર્યકર્તાઓ છે, કામ તો કરે, અમારા કહેવાથી કામ તો કરી લે, પણ થોડીક માંગ આકાંક્ષા દેખાઈ જાય. હું એ લોકોને સમજાવું છું કે પરમાત્માના શાસનનું ઋણ ઉતારવા માટે આપણને આ બધો ચાન્સ મળ્યો છે. માનો આજે હું તમને આ પ્રવચન આપું છું, ગામે ગામ લોકો પ્રવચન સાંભળે છે, હજારો લોકો પ્રવચનો સાંભળે છે. એમાંથી કેટલાય લોકોના ફોન, કેટલાય લોકોના પત્રો, કેટલાય લોકોના સમાચાર, કેટલાય લોકોના ઓડિયો મેસેજ અમારા પારસભાઈ, હેન્દલભાઈ, વૈભવભાઈ આ બધાની પાસે આવે, એ બધા મને મોકલાવે અને પ્રશંસા કરે. તારે એક જ માનું કે પરમાત્માની શાસનની સેવા કરવાનો આ મોકો મળ્યો છે, બસ એને નભાવી લેવો છે, સ્વીકારી લેવો છે. મેં કહ્યું છે ને આવું તો માનવાનું જ નહીં. પરમાત્માની કૃપા દ્વારા આપણને આ માધ્યમ બન્યા. પરમાત્માની કૃપાને વરસોટું અને પ્રભુના કૃપાએ આપણને માધ્યમ બનાવે, આપણને માધ્યમ તરીકે પસંદ કર્યા છે. ચમચો હોય ને, દૂધપાકની અંદરમાં, દૂધપાકના તપેલાની અંદરમાં ચમચો જાય અને ચમચો ભરાય અને પછી વાડકીની અંદરમાં ખાલી થાય, તો ચમચો ક્યારે એમ કે આ દૂધપાક મેં બનાવ્યો? ચમચાને ક્યારે ગૌરવ લેવાનો હક છે? બસ આપણે માનો એક ચમચા છીએ, લાખો રૂપિયાનું દાન કર્યું, કરોડો રૂપિયાના સુકૃત કર્યા, બહુ મોટા તમે સમાજ સેવાના, સમાજ ઉદ્ધારના કે ગરીબોના કે અનુકંપાના કે જીવદયાના કંઈક મોટા કાર્યો કર્યા. આ કુમારપારભાઈ જે કાર્યો કરે છે ને, મારા હિસાબે આવનારા 100 વર્ષની અંદરમાં આવા કદાચ બીજા કુમારપાર કેવી રીતે લાવવા એ આપણા માટે સવાલ છે. એ કુમારપારભાઈ માટે રાસ બન્યા, સ્તુતિઓ બની, પુસ્તકો લખાઈ ગયા, પણ એમને કોઈ પણ જગ્યાએ અહંકારની નામો નિશાન નહીં. એ દૂર જ ભાગે છે, આત્મશ્લાઘાથી દૂર ભાગવાનું. હવે એ વ્યક્તિ જો આત્મશ્લાઘા સ્વીકાર્યા જ કરે, પ્રશંસાને સ્વીકાર્યા જ કરે, તો કેવી રીતે ચાલી શકે? અને આ તો સામાન્ય આચાર ધર્મ બતાવ્યો છે. અને આપણે કરીને શું કર્યું છે? હું આજના નવા યુવાન કાર્યકર્તાઓને કહું છું, વિહાર સેવાવાળા હોય, સમકિત ગ્રુપવાળા હોય, એલર્ટ યંગ ગ્રુપવાળા હોય, કે અમારા વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના કાર્યકર્તા હોય, કે એ સિવાયના હજારો કાર્યકર્તાઓ છે, અલગ અલગ ગ્રુપની અંદરમાં રહેનારા સેંકડો ગ્રુપ છે, સેંકડો ગ્રુપ. આ બધા જ ગ્રુપના કાર્યકર્તાઓને કહેવાનું કે તમને કદાચ સેવાનો મોકો પણ મળ્યો છે ને, તો એની કોઈ જગ્યાએ પ્રશંસા થશે. જો ગુણાનુરાગી આત્માઓ તો ઠેર ઠેર રહેલા છે, બધે તમારી પ્રશંસા તો થવાની, પણ આત્મશ્લાઘાને તમે સ્વીકારતા નહીં. તમારું કાર્યની પ્રશંસા થાય છે એમ માનજો, મારી પ્રશંસા નથી. આ કાર્યની પ્રશંસા છે. જીન શાસનનું કાર્યનો મોકો મળ્યો અને આપણે કરી દીધું. બાકી એક વખત આત્મા જો આત્મશ્લાઘામાં ફસાયો ને, પછી એનો કોઈ આરોપ હતો નથી. એ પછી ઊંડો ઉતરી જ જાય, અને પછી જ્યાં વધુ થાય ત્યાં જ જવાનું, જ્યાં પ્રશંસા ન કરે ત્યાં જવાનું મન જ ન થાય. પછી એવી જગ્યાને છોડી દેવાનું, પછી એ વ્યક્તિની નિંદા કરવાનું મન થાય. આના કરતાં પ્રભુની શાસનની સેવા કરવાનો નાનકડો પણ મોકો મળ્યો, અનંત ઋણમાંથી આંશિક મુક્ત થવાનો મોકો મળ્યો છે, બસ એને મારે સ્વીકારી લેવો છે. કોઈ પણ પ્રકારના સેવાના કાર્યની અંદરમાં અગર આપ હો, વ્યક્તિગત રીતે હો કે કોઈ ગ્રુપ સાથે જોડાયેલા, કોઈ પણ ગ્રુપ સાથે, નાના મોટા મંડળ, નાના મોટા ગ્રુપ, ગામે ગામ ફેલાયેલા છે, ગામે ગામ. હમણાં એલર્ટ યંગ ગ્રુપ મુંબઈનું છે, આ નવસારીની અંદરમાં જે પાણીનું ભયંકર પૂર 2 વખત આવ્યું, તો એલર્ટ યંગ ગ્રુપના યુવાન કાર્યકર્તાઓ, જીનેશભાઈ વગેરે, એ લોકોનો સામેથી ફોન આવ્યો, ગુરુદેવ નવસારીમાં આપ બિરાજમાન છો,
તો ગુરુદેવ આ નવસારીની અંદરમાં કંઈક એવું કાર્ય હોય તો અમને જણાવજો, અમારે લાભ લેવો છે, સાધર્મિકોનો ઉદ્ધાર કરવો છે. એટલે તપાસ કરાવડાવી હતી. 13 થી 15 પરિવારોની હાલત બહુ વિચિત્ર હતી. કોકની દુકાનો તણાઈ ગઈ, કોકની લારીઓ તણાઈ ગઈ, કોકના ઘરની અંદરમાં પારાવાર નુકસાન થયું. આવા 13 પરિવારોને ચૂઝ કર્યા. આ 13 પરિવારોને જરૂરી છે. અમે કેવડાવ્યું કે 10-15 હજાર રૂપિયા આપશો તો કામ થઈ જશે. કાર્યકર્તાઓની ઉદારતા, વ્યક્તિગત પોતે આવ્યા, પૈસા મોકલાવી પણ શકતા હતા, અહીંયા આવ્યા. દરેક જણાને 25-25 હજાર રૂપિયા, એ તો 50 હજાર આપતા હતા. અમે કીધું ભાઈ આટલી જરૂર નથી, આ લોકોને આટલું છે, તમે આપ્યું એ પણ કદાચ વધારે છે, પણ સાહેબ આપો ને સાહેબ, કેમ નહીં આપવાનું? આપણે સાધર્મિકોને આપણે પગભર રાખવાના. દરેકના હાથમાં 25,000 રૂપિયાનો ચેક આપીને ગયા, સીધા ડાયરેક્ટ પૈસા. આવા કાર્યકર્તાઓ હોય, આવા શાસનની સેવા કરે, જો આત્મ પ્રશંસા તો થવાની, તમારા ગુણગાન તો ગવાવાના. જેમ અત્યારે હું ગુણગાન ગાઉં છું એ બધા ગાશે, તો એ સમયમાં આત્મશ્લાઘામાં નહીં ફસાવાનું. આ પ્રશંસા મારી નથી, આ પ્રશંસા કાર્યની છે. તો કાર્યની પ્રશંસા થવી જોઈએ, કર્તાની પ્રશંસા નહીં. હું કાર્ય કરતા છું, હું કાર્ય નથી. કાર્યકર્તાએ પ્રશંસાને નહીં સ્વીકારવાની. ચમચો પોતે ગુડવિલ ન સ્વીકારે, એ ગુડવિલ એને સ્વીકારવાની કે જે ગાયે દૂધ આપ્યું, જેને ધોયું, બજારમાં વેચાયું, ઘરમાં આવ્યું, એ સાવિકા બેને બનાવ્યું, એમાંથી દૂધપાક બન્યો, એમાંથી તપેલામાં ગયો, હું ચમચો અંદરમાં ગયો અને મેં કોકના વાડકામાં ઠાલવ્યો. તો હું તો છે ને ખાલી માધ્યમ છું કે દૂધપાક મેં નથી બનાવ્યો. મને આનો કોઈ જશ લેવાનો અધિકાર જ નથી. આત્મશ્લાઘા કરવાનો આપણને અધિકાર જ નથી. આપણે શું મોટા કાર્ય કરી નાખ્યા? સમ્રાટ સંપત્તિ જેવા કાર્યો કર્યા આપણે, રાજા કુમારપાલ જેવા કાર્યો કર્યા, જગડુશાહ, ભામાશાહ, પેતરશાહ, વસ્તુપાલ, તેજપાલ, ઝાંઝણશાહ, ધનપાલ, આ બધાની જેવા કાર્યો આપણે કરી શકવાના છીએ? છે આપણી તાકાત છે? અબજોની, ખરબોની, મિલિયન, ટ્રિલિયન ને ટ્રિલિયનથી ઉપરના કાર્યો એ લોકો કરીને ગયા. આપણી શું હેસિયત છે? એક નાનકડો ભંડ આપ્યો, એક દેરાસરમાં નાનકડો ભંડાર સોંપ્યો, એકાદ પ્રતિષ્ઠાનો ચડાવો લીધો, એકાદ કોઈ સંસ્થાનું કાર્યકર્તા તરીકે આપણે જોડાયા, કોઈ ગુરુદેવની પ્રેરણાથી જોડાયા. અને ગુરુદેવની પ્રેરણાથી, અને હકીકતમાં કહું ને તો સાધુ ભગવંતોની પ્રેરણાથી, સાધુ ભગવંતોની તાકાતથી જ આ સંસ્થાઓ ચાલે છે. એમાં વહીવટ કરતા એટલા બધા મોટા બની જાય કે પછી જાણે કે અમે જ છીએ, બધું અમે જ ચલાવીએ છીએ. આ આત્મશ્લાઘા આવી જાય છે. હું કાર્યકર્તાઓને કહું છું, આ વર્ધમાન કરુણા ફાઉન્ડેશન જે ટ્રસ્ટ છે ને, જે આ દર વખતે આવા બધા ઉત્સવો ઉજવે, આ વખતે પણ ઉત્સવ આવવાનો છે, ઉપાશ્રય નિર્માણ ઉત્સવ. બસ 2-4 દિવસની અંદરમાં એનું પ્રવચન મૂકીશ. શંખેશ્વર તીર્થની અંદરમાં દાદાના દરબારની નજીકમાં એક સરસ મજાનું ઉપાશ્રયનું નિર્માણ કરવું છે. આ ઉપાશ્રય બનાવવાનો છે, કેમ, કેવી રીતે, શું ઉદ્દેશ, એ બધું બતાવીશ પ્રવચનની અંદરમાં. પણ આ બધા કાર્યકર્તાઓ જે અમારા છે, એ કાર્યકર્તાઓને કાયમ માટે કહું, અભિમાનની રેખા સહેજ પણ મોઢા ઉપર ફરકવા દેતા નહીં. આપણું નામ થાય, આપણી જાહેરાત થાય, આપણો ઉલ્લેખ થાય, આપણી નોંધ લેવાય. બાબા એવા બધામાં નહીં જતા, કારણ કે આ છે ને ખાડો એટલો ઊંડો છે કે એમાં એકવાર ઉતર્યા ને પછી એનો કોઈ એન્ડ નથી. જેટલું આપો એટલી પ્રશંસા ઓછી પડે. આ સામાન્યથી ગૃહસ્થનો આચાર ધર્મ છે કે આત્મશ્લાઘાથી દૂર રહે, આત્મ પ્રશંસાનો ત્યાગ કરે. આગળ 19મા નંબરમાં બતાવ્યું, ન્યાય અને પરાક્રમથી સુશોભિત હોય. ન્યાય અને પરાક્રમ બંને ચીજ હોય. ન્યાય એટલે કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય, એક સમાન દ્રષ્ટિએ જોવાનું. અને વળી પાછો પરાક્રમ પણ કરી શકે, અવસર આવે તો છોડી શકવું. આ પરાક્રમ પોતાની વ્યક્તિ હોય અને એ ગુનેગાર હોય તો એને પણ દંડ આપી શકે, આને કહેવાય છે પરાક્રમ. એમ નહીં કે ભાઈ મારા પરિવારનો કોઈ વ્યક્તિ છે ને માટે દંડ નહીં આપવાનો, એ તમારો અન્યાય થઈ ગયો. ન્યાય કોને કહેવાય? એક સમાન દ્રષ્ટિએ જોવાનું. ગુનેગાર દીકરો હોય તો એને પણ દંડ મળવો જોઈએ, ગુનેગાર પરિવારનો સદસ્ય હોય તો એને પણ દંડ મળવો જોઈએ. એટલે ન્યાય અને પરાક્રમ બંનેથી યુક્ત હોય. લજ્જારૂતા, શર્મિંદાપણું, શરમારપણું. જો શરમ એ બહુ મોટો ગુણ બતાવ્યો છે. અપરાધ કર્યા પછી, અપરાધ કરતા પહેલાં વડીલોની સામે કેવી રીતે બોલાય. આજના માતા પિતાઓની જે ફરિયાદ છે ને કે દીકરા દીકરીઓ 14 વર્ષના થાય, 12 વર્ષના થાય અને પછી એ લોકોની જીભ લાંબી થઈ જાય, માતા પિતાની સામે બોલવા માટે જાય. આ લજ્જાલુતા ગુણ નથી. માટે મારે મારા ગુરુની સામે, મારે મારા વડીલોની સામે, મારે મારા માતા પિતાઓની સામે, મારે મારા ઉપકારીઓની સામે કેવી રીતે બોલાય, આ એક મનની અંદરમાં હોય. ભાઈ ન બોલી શકાય મારાથી, શરમ આવે.
બોલો કે તારે કહી દેવું જોઈએ તારા ગુરુને, તારા મમ્મી પપ્પાને, તારા વડીલને. નહીં ભાઈ, હું ન કહી શકું, અમને શરમ આવે. ભાઈ અમારે આવું ન કરી શકાય. એ નાનકડી કથા બતાવી દઉં. બહુ વખત પહેલાં પુસ્તકમાં કથા વાંચી હતી કે રસ્તા ઉપર એક નેરિયું હતું. જૂના ગામમાં છે ને ગાડા રસ્તાને નેરિયું કે નેરિયું. બે બાજુ ઘટાટોપ જાડી હોય અને અંદરમાંથી રસ્તો પસાર થાય માટીનો. એક ખેતરમાંથી બીજા ખેતરમાં ટૂંકા રસ્તા કાઢે અને નેરિયું કહેવાય. આજે પણ આવા વિહારોમાં ઘણીવાર અમને નેરિયા મળે, ટૂંકા રસ્તે નીકળી જઈએ. તો એ નેરિયામાં સામે આ બાજુ ગધેડો અને આ બાજુ ગાય, બંને સામે આવી ગયા. ગધેડે આવી જોયું, ગાય ઉપર એક ગાય ઉપર 4 ગાય જેટલો સામાન ભરેલો હતો. ગાય બચારી ઝૂકી ગઈ, માંડ પગનું બેલેન્સ રાખીને જાળવે. આંખમાંથી આંસુના ટીપા પડે, મોઢામાંથી ફીણ નીકળે, ગાય હાંફે, એટલો બધો માલ સામાન લઈને જાય. એટલે ગધેડાભાઈએ સલાહ આપી કે ગાય બહેન, શું આટલી બધી મજૂરી કરો છો, આટલી બધી વેઠ ઉતારો છો? ભાઈ આપણે પશુ છીએ, આપણે તો વેઠ ઉતારવી, આપણે તો વેઠ કરવી જ પડે ને, આપણે મજૂર છીએ. પણ બેન આટલી બધી મજૂરી, આ તમારી એકની ઉપર 4 જેટલો માલ ગોઠવ્યો છે માલિકે, વળી પાછો માલિક ઉપર બેસી ગયો છે, આવું ચાલતું હશે? ગધેડાભાઈ તમે પણ કરતા તો હશો ને, હું પણ કરતો હતો. મારો માલિક મારી ઉપર આવું કરતો હતો. એક ગધેડાનો માલ 4 ગધેડા જેટલો ચડાવે મારી ઉપર, મારે એકલા ઉપર. પછી એક દાડો મેં જોયું કે આ માલિકને સીધો કરવો પડશે, એટલે મારી ઉપર છે ને સાકર અને મીઠું બધું ભરેલું હતું અને માલિક બોજો ખડકે જ જાય. એક દાડો મેં એને સબક શીખવાડી દીધો. માલ લઈને જતો હતો, રસ્તાની અંદરમાં પાણી ભરેલું સરોવર આવ્યું ને, જાણી જોઈને ગબડીને બધો માલ સામાન સરોવરમાં પધરાવી દીધો. ગયો એટલે પાણીમાં સાકર ઓગળી ગઈ, મીઠું ઓગળી ગયું. માલિકે થોડો માર્યો, 2-4 વખત આવું કર્યું ને એટલે માલિક સમજી ગયો કે આ ગધેડો હવે ડાયો થઈ ગયો લાગે, ગધેડાને અક્કલ આવી છે, એટલે બહુ માલ સામાન નહીં ભરે. ત્યારથી છે ને માપસર સામાન ભરે છે. બેન આવું બધું કરી દેવાનું. આ બધા માલિકો તો શરમ વગરના હોય, દયા વગરના હોય, અને આપણી કંઈ દયા નથી ખાવાની, અને આપણે પણ જીવવું છે કે નથી જીવવું બેન, આવું કરી લો. એ વખતે ગાય કહે છે કે ભાઈ તમારી બધી વાત બરોબર છે, પણ અમારાથી આવું ન થાય. શું ન થાય? આ તારી હાલત જો, કેટલી ભયંકર તારી હાલત છે. ગધેડાભાઈ તમારી બધી વાત બરોબર, પણ મારાથી આવું ન થાય. શું કામ ન થાય? એટલે ગાય એ વખતે દુહો બોલે છે, માતા અમારી જગત જનની, રાહ અમારો નિરાળો. ગધેડાભાઈ અમારી માતાને લોકો કામધેનુ કહે છે, અમારી માતાને લોકો માં કહે છે, માં. અમારી માતાને લોકો પગે લાગે છે, અમે કામધેનુના વંશજ. માતા અમારી જગત જનની, રાહ અમારો નિરાળો. ધાવણ ધાયા અમે કામધેનુના, શાને કરાય ઉલારો. ભાઈ અમે કામધેનુના ધાવણ ધાયા છે, અમારે આવો ઉલારો ન કરાય, અમારે આવું ઉછંગલતા ન બતાવાય, અમારે આવો માલ સામાન ફેંકી ન દેવાય. શરીર ભલે તૂટી જાય પણ અમારાથી આવું ન થાય. આ શરમ, આ લજ્જાલુતા. માણસ ખેંચાઈ જાય અને તૂટી જવા તૈયાર, પણ નહીં. આપણે યાર કેવી રીતે કહેવાય, આવું કેવી રીતે બોલાય, આવી રીતે સામે જવાબ કેવી રીતે અપાય? મારે આવું ન કરી શકાય, મારાથી આવી રીતે જાહેરમાં ન ખવાય, મારે જાહેરમાં આવું ન કરી શકાય, મારે આવા કપડાં ન પહેરાય, મારે આવા શબ્દો ન બોલાય, આ ન બોલાય, આવું ન કરાય. સમાજ, શિષ્ટ સમાજની શરમ રાખીને જે અટકી જાય ને, આને કહેવાય છે લજ્જાલુતા. આવી શરમ અને આવી લજ્જાલુતા એ પણ સામાન્યથી ગૃહસ્થનો આચાર ધર્મમાં આવે છે. આજે મોટા ભાગે જોશો ને, સ્કૂલ શિક્ષણ, ઇંગ્લિશ મીડિયમની પદ્ધતિ, મેકોલો શિક્ષણ, અને ખબર નહીં કાલનો અભિશાપ જે ગણો તે ગણો, પણ યુવા પેઢી લગભગ લજ્જાલુતા ગુમાવી નાખી છે. એમાં યુવાન છોકરીઓ તો, અરે દીકરીઓ માટે, સ્ત્રીઓ માટે તો શરમ એ શોભા ગણાતી હતી. આજે વિહારમાં અમે જોઈએ છીએ છેલ્લામાં છેલ્લી કક્ષાના કપડાં, ઉડભટ. એમ લાગે કે શરીર ઉપર નૈવત કપડાં પહેર્યા છે, અને જાહેરમાં પોતાના બોયફ્રેન્ડ પાસે ઊભા રહેવાનું, એવા પ્રકારના હાવભાવ, અને વળી ઊભા સિગરેટ અને બીડીના કસ મારતા રસ્તામાં ઊભા રહે. આવા દ્રશ્યો લોકોએ પણ જોયા છે. હવે એ દીકરીને શરમ ન આવે, સરે જાહેર. હવે આ તો જમાનો છે, આવું તો આ જમાનામાં ચાલે. ભાઈ થોડો ઘણો જમાનો બદલાય, પણ આટલી હદે તમે બેશરમ બનો, નફ્ફટ બની જાઓ, કોઈ તમને સમાજની શરમ ન નડે, બિલકુલ બેપરવા બની જાઓ. ભાઈ આ તો ગાણપણ કહેવાય. આવી લજ્જાલુતા એ વ્યક્તિની અંદરમાં હોય, ડગલે પગલે, ઘરમાં, પરિવારમાં, સમાજમાં, બહાર, અંતર તત્ર બધી જગ્યાની અંદરમાં, કે આવું કરીશ તો કેવું લાગશે. એટલે શરમના કારણે ઘણા પાપો અટકી જાય. લજ્જા દીખતી પણ જે શીલ ધરે, ધન્ય મહાનિશી થેવાણી છે. એમ લખ્યું છે કે એક વ્યક્તિ શરમના કારણે પણ શીલ પારે ને, એને શિયલનું પાલન નથી કરવું.
ઈચ્છા તો બહુ થઈ જાય છે, પણ યાર સમાજમાં કેવું લાગશે, બહાર કેવું લાગશે, બહાર કેવું ખરાબ લાગશે, અને એના કારણે એ શરમના કારણે પણ માણસ સિરિયલનું પાલન કરે છે. તો મહાનિશ્ચિત ગ્રંથની અંદરમાં લખ્યું છે, પૂજ્યપાદ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ 350 ગાથાના સ્તવનની અંદરમાં શરમના કારણે પણ સિરિયલનું પાલન કરે છે. ધન્ય મહાનિશ્ચિતે વાણી, જેને ધન્યવાદ આપ્યા છે. ચલો શરમથી તો શરમથી, પણ આરાધના તો કરી. જંબુ સ્વામીના આત્માએ 12 વર્ષ સુધી સંયમ જીવન પાર્યું. માત્ર શરમના કારણે પાર્યું ને, કે મોટા ભાઈનું કેવું ખરાબ લાગે, મોટા ભાઈને કેવું લાગશે, ઈચ્છા નથી પણ મોટા ભાઈને કેવું લાગશે, બસ આના કારણે સંયમ જીવન પાર્યું. એટલે કેવા કેવા મજાના ગુણો બતાવ્યા છે. આત્મશ્લાઘાનો ત્યાગ, ન્યાય પરાક્રમથી સુશોભિતતા, લજ્જાલુપણું, સુંદર દીર્ઘદર્શિતા, બહુ લાંબુ જોવે, ફાર આઈસાઇટ, ખૂબ દૂરનું જોવાનું હોય, નજીકના જોઈને નિર્ણય ન કરે, દૂરનું જોઈને નિર્ણય કરવાનો. આવતીકાલે શું થવાનું છે એ જોઈને આજે નિર્ણય કરવાનો. આજને જોઈને નિર્ણય ક્યારેય પણ ન કરી શકાય. દીર્ઘદર્શી વ્યક્તિ હોય ને એ આ ભાવના મોજ મજાને બહુ ન માન આપે. ભાઈ અત્યારે તો મોજ મજા થઈ જશે, અત્યારે તો મજા કરી પણ લેવાશે, પછી શું, આ પછી શું જે થાય છે ને એ દીર્ઘદર્શિતા. અત્યારે તો ખમણ ખાઈ લઈશ, અત્યારે તો ભજીયા ખાઈ લઈશ, અત્યારે તો ઠંડા પીણા પી લઈશ, પછી ભાઈ જે ન્યુમોનિયા અને શરદી ને લૂઝ મોશન જે થશે ને એ પછી સહન નહીં થાય. તો આને કહેવાય છે દીર્ઘદર્શિતા. દીર્ઘદર્શી જે હોય ને, આયંકદંશી ન કરે પાવમ. દીર્ઘદર્શી જે હોય એ બહુધા પાપ નહીં કરે. દૂરનું જોનારો માણસ પહેલેથી ચેતી જાય, ભાઈ અત્યારથી ચેતી જાઓ, આવું થવાનું છે, તો એ કરવાનું આપોઆપ અટકાવી દે. આને કહેવાય છે સુંદર દીર્ઘદર્શિતા. પછી ઉત્તમ પુરુષોના માર્ગને અનુસરવાનું. મહાજનો એન ગતસ પંથા. ઉત્તમ વ્યક્તિઓ જે માર્ગ ઉપર ચાલ્યા છે એ માર્ગને અનુસરવાનું, એ માર્ગ ઉપર ચાલવાનું. ઉત્તમ વ્યક્તિઓ જે રસ્તા ઉપર ચાલ્યા, મારા પિતાજી, એના દાદાજી, એના પિતાજી, મારા ગુરુ, ઉત્તમ વડીલો, આ માર્ગને અનુસર્યા છે, તો આપણે પણ આ માર્ગે ચાલવાનું, આપણે પણ આ માર્ગને અનુસરવાનું. બસ આ પ્રમાણે જે કરે ને એ ઉત્તમ પુરુષોને અનુસરવા પણ કહેવાય. એટલે ઉત્તમ પુરુષોના માર્ગને, એના આચરણને અનુસરે. ભાઈ મારા ગુરુદેવ આવું કહીને ગયા હતા, મારા પિતાજી આવું કરીને ગયા હતા, મારા પિતાજી આવું કહેતા હતા, માટે મારે આવું કરવાનું. આ ઉત્તમને અનુસરવા પણ કહેવાય. પછી 24મા નંબરમાં આવે છે, સ્વીકારેલી પ્રતિજ્ઞાના ભારને વહન કરવામાં એક સમર્થ હોય, એક વૃષભ જેવો સમર્થ. વૃષભ એટલે એક મજબૂત વૃષભ હોય ને, બળદ, એ કેવો ભારને વહન કરે ને કેવો આરામથી ચાલી શકે. એમ જેને પ્રતિજ્ઞાનો ભાર સ્વીકાર્યો છે કે મારો આ નિયમ, મારી આ પ્રતિજ્ઞા, મારો આ સંકલ્પ, પછી એને વહન કરવાની અંદરમાં વૃષભ સમાન સમર્થ હોય. શ્રેષ્ઠ કોટીનો બળદ હોય એ આખા ગાડાના ભારને ખેંચી જાય. એવી જ રીતે જે પણ પ્રતિજ્ઞા કરી છે, જે પણ નિયમો લીધા છે, તમે જે પણ કાંઈ નક્કી કર્યું, ગુરુદેવો પાસે મહાવ્રતો ઉચર્યા, વ્રત ઉચર્યા, નીતિ નિયમ લીધો, એને પ્રાણના ભોગે પણ મારે પારવા. આવું હોય ને તો જ એ વ્યક્તિ આરાધનાને યોગ્ય છે. વરના સમાધાન જાતે શોધી લે, જાતે બધી કોમ્પ્રોમાઇઝ કરી લે, જાતે રસ્તા શોધી આવે અને જાતે જ બધા શોર્ટકટ શોધી આવે ને, એ વ્યક્તિ આરાધના માટેનો યોગ્ય ન ગણી શકાય. કેટલા મહત્વના ગુણ બતાવ્યા છે. જો સામાન્ય ગુણો આટલા છે તો વિશિષ્ટ ગુણો તો સાવકોના કેવા હોય. આ ઓડિયો પ્રવચન સાંભળનારા પ્રત્યેક સાવક સાવિકાઓને જણાવું છું, આ ગુણો ખાલી નોટ ડાઉન તો કરી રાખજો. કદાચ કાલે ઉઠીને કરવી છે તો કોશિશ તો કરી શકાય કે આ 36 ગુણો મારે જીવનની અંદરમાં 36 કર્તવ્યો છે. સામાન્ય ધર્મને શિક્ષાની અંદરમાં પ્રવેશ કરવો છે, આરાધના માટે યોગ્ય બનવું છે, તો આ ગૃહસ્થોનો સામાન્ય આચાર ધર્મ, સાવ સામાન્ય સિમ્પલ પાયાનો, જે દરેક વ્યક્તિની અંદરમાં હોવો જોઈએ, એવો આ ગુણધર્મ છે. બીજું કાંઈ નહીં, ખાલી નોટ ડાઉન કરી લેવાના 36 ગુણો. હમણાં હું છેલ્લે એક સાથે બધા બોલી જઈશ, જેથી કોકને લખવા હોય તો લખી પણ શકે. કારણ કે વિવેચનમાં છે ને, બધે વચ્ચે વિવેચન આવે, કદાચ એ ભૂલી જાય, રહી જાય, તો એક સાથે 36 બોલી બતાવીશ. તો એક વૃષભ સમાન સમર્થ હોય, મર્યાદાનું પાલન કરનારો હોય. મનુષ્ય જીવનની જે મર્યાદા છે, કુલની મર્યાદા, પરિવારની મર્યાદા, ધર્મની મર્યાદા, સમાજની મર્યાદા, રાષ્ટ્રની મર્યાદા, આ બધી જ મર્યાદાનું પાલન, આ બધી જ કોર્ડન તોડે નહીં, જે મર્યાદા દોરી છે ને એ બધાનું પાલન કરવાનું. પછી
સહેલાઈથી પ્રસન્ન કરી શકાય એવો હોય, તમે એને બહુ સહેલાઈથી પ્રસન્ન કરી શકો. ઘણા એવા કઠોર દિલવાળા હોય ને, તમે એને પ્રસન્ન ન જ કરી શકો. એ રીઝે જ નહીં, એ તમારી ઉપર એ ખુશ પણ ન થાય. એને પ્રસન્ન કરવો એટલે આમ નવને જે પાણી ઉતરી જાય. તમે એને ગમે એટલા સારા શબ્દ બોલો, ખુશ કરો, ખુશામત કરો, પણ દિલ એવું શુષ્ક હોય ને કે માણસને તમે દ્રવિત ન કરી શકો. ઘણા કેવા આમ બે સેવા કરો, બે અક્ષર બોલો અને કેવા આમ આપણી ઉપર પ્રસન્ન થઈ જાય. આપણે કે એને ખુશ નથી કરવા, આપણે એને કે મસ્કા નથી મારવાના, પણ સહેલાઈથી પ્રસન્ન થઈ શકે એવો હોવો જોઈએ ને. ઘરની અંદરમાં રહેલા પિતાજી મમ્મી, હવે એનો નેચર એવો હોય ને, દીકરો બચારો ગમે એટલું કોશિશ કરે, ખુશ જ ન થાય, હસે જ નહીં, સ્માઇલ જ ના આપે. તો આ ગુણ નથી કીધો, અવગુણ બતાવ્યો છે. તો સહેલાઈથી પ્રસન્ન કરી શકાય, કેવો મજાનો શબ્દ મૂક્યો છે. એને પસંદ કરવો બહુ સહેલો, એને એવો બધો જડ નથી. એને તમે સહેજ કહો ને, ઠીક છે ભાઈ, તમારી વાત હું માની લઈશ, તમારી વાત કરી દઈશ. અને સરળતા, એકદમ સરળ માણસ, એકદમ સરળ હોય એટલે સહેલાઈથી પ્રસન્ન કરી શકાય એવી એની સરળતા હોય. જનપ્રિય હોય, લોકપ્રિય, લોકોમાં એ પ્રિય વ્યક્તિ હોય. પર પીડાનો ત્યાગ, બીજાને પીડા થાય એવું ક્યારેય પણ ના કરે. જો જે વ્યક્તિ પરિવાર પ્રિય નથી ને, એ ન ચાલે. જનપ્રિય હોવો જોઈએ, આજુબાજુના લોકોની અંદરમાં એ વ્યક્તિ પ્રિય હોય, લોકોને ગમે, લોકો એના માટે સારા બે શબ્દો બોલે, અને એવી વ્યક્તિ આરાધના કરે ને તો જ આરાધનાની કિંમત છે. હવે જે વ્યક્તિ જનપ્રિય નથી, જે વ્યક્તિ લોકોમાં અપ્રિય છે, એ આરાધના કરવા જશે ને તો આરાધના પણ વગોવાઈ જાય. આવો માણસ આરાધના કરવા ગયો, આવો ચોર, આવો લબાડ, આવો લુચ્ચો, આવો અપવિત્ર, આવો વ્યભિચારી, આવો દુરાચારી, આવો નાલાયક માણસ ધર્મ આરાધના કરે છે. એના કરતાં જનપ્રિય, એવો ઉત્તમ જનપ્રિય હોય ને, લોકોની અંદરમાં એની વાહવા થાય, પ્રશંસા થાય, અને એવી વ્યક્તિ આરાધના માટે યોગ્ય છે. પર પીડાનો ત્યાગ કરે. મારા તરફથી બીજાને પીડા થતી હોય તો મારે એવું નથી કરવાનું. મારા કારણે શું કામ લોકો દુઃખી થાય, મારે એવી પીડાનો ત્યાગ કરવો છે. પછી સ્થિરતા, શારીરિક સ્થિરતા અને માનસિક સ્થિરતા, આ બધા પ્રકારની સ્થિરતા એની પાસે હોય. સંતોષ જબરજસ્ત હોય. ગુણોનો સતત અભ્યાસ હોય, સતત ગુણોનો અભ્યાસ કરતો જ જાય, નવા ગુણો ઉપર પરીક્ષા પ્રયોગ કરતો જાય. વિનય આવડી ગયો, હવે મારે વિવેક શીખવો છે. વિવેક આવડી ગયો, હવે મારે વૈરાગ્ય શીખવો છે. વૈરાગ્ય આવી ગયો, હવે મારે નવા ગુણો ઉપર મારે કોશિશ કરવી છે, પ્રયત્ન કરવો છે. એટલે ગુણોનો સતત અભ્યાસ કરતો જાય. પરહિતની અંદરમાં એક રસિકતા, કોકનું કામ કરવાનું એને એટલું બધું ગમે, પરોપકાર કરવો એને એટલું બધો રસનો કામ હોય, એટલી બધી રુચિ હોય. બસ કાંઈક પણ કોઈ દુઃખી દેખાય, મારે પરોપકાર કરવા પહોંચી જવું છે. આજે આવા કેટલાય કાર્યકર્તા હું ઓળખું છું. સુરતમાં તો મેં આવા ઘણા કાર્યકર્તાઓ જોયા, એવા મોટા સંઘના સાવકો પણ જોયા, એવી સાવિકા બહેનો પણ જોઈ. સતત પરહિતની અંદરમાં રક્ત હોય. બસ ક્યાં આપણને લોકોને સુખ થાય, લોકોને સારું થાય, કોઈને તકલીફ ન પડે, કોઈને પીડા ન પડે, એટલે આવા બધા કાર્યમાં રત પડી જાય. આજે પાણીનું જે પૂર આવ્યું ને હમણાં વરસાદમાં, કેટલાય જૈન કાર્યકર્તાઓ વેગ ઉપાડીને નીકળી પડ્યા કે ભાઈ કોકને જીવનની અંદરમાં સારું થવું જોઈએ. પરહિતમાં એક રસ હોય. વિનિત સ્વભાવ હોય, સ્વભાવ વિનયી હોય. એટલે વિનયી સ્વભાવ હોય ને એટલે માણસને તમે તરત જ સુધારી શકો. હિત ઉપદેશનો સ્વીકાર કરવાનો હોય. તમે જે હિતનો ઉપદેશ આપ્યો ને એને જી કહીને સ્વીકારે, જી સાહેબ. પછી ગુરુવર્ગ અને રાજા વગેરેનો અવર્ણવાદ ન કરનારો હોય. માતા પિતા, ગુરુ અને રાજા, આનો અવર્ણવાદ ન કરે. હવે રાજા તરીકે અત્યારે આપણે જેના શાસનમાં છીએ, અત્યારે નરેન્દ્ર મોદી સાહેબનું શાસન ચાલે છે, તો જાહેરમાં એના અવર્ણવાદ ન કરાય. કદાચ ભૂલ હોય, ખોટું હોય, પણ આરાધક વ્યક્તિ માટે ના પડી કે આવી રીતે તમારે અવર્ણવાદ ન કરી શકાય. આ જંતર મંતર ઉપર જે જૈનજીએ જેમણે દેખાવો કર્યા, એમાં યુવાનો કેટલી અસભ્ય ભાષામાં નરેન્દ્ર મોદી સાહેબને ગાળો આપી, કેટલી ભયંકર રીતે હલકડ કક્ષાના શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો. આ ઉચિત નથી. વ્યક્તિનો વિરોધ હોય, કરી પણ શકો છો. વ્યક્તિ કંઈ ભગવાન નથી, નરેન્દ્ર મોદી સાહેબ કોઈ ભગવાન નથી, ભૂલ એ પણ કરી શકે છે. પણ એનો મતલબ એ નથી કે ગાળ આપવી જરૂરી છે. તમે સભ્ય ભાષામાં વાતચીત કરી શકો છો. તો ના પાડી, જેને આરાધના કરવી છે એને માતા પિતા, ગુરુજન અને રાજાનો ક્યારે અવર્ણવાદ નહીં કરવાનો. અને 36મા નંબરની અંદરમાં આલોક અને પરલોકના અપાયોનું સારી રીતે ચિંતન કરતો હોય. આલોક અને પરલોકના અપાયો, આ લોકના શું અપાય છે, પરલોકમાં શું નુકસાન જઈ શકે છે, પરલોકની અંદરમાં શું થઈ શકે છે,
આનું બધું જ નુકસાન લેખાજોખા કે આ ભાવમાં આમ કરીશ તો આમ થશે, આ ભાવમાં આવી ઉલટી ચાલ ચાલીશ તો પલ્લોકમાં મને આવી દુર્ગતિ મળશે. આવા બધા આલોક અને પલ્લોકના જે પણ છે એ બધાનું જબરજસ્ત વિચારણા કરનારો હોય. આવા 36 ગુણો છે. હવે જેને લખવા હોય તો એક વખત વાંચી બોલી જાઉં છું, લખજો. કારણ કે લખશો તો આવતીકાલે મગજમાં રહેશે કે મારે આરાધના માટે આટલા ગુણો લાવવાના છે. પહેલા નંબરમાં જ્ઞાન વૃદ્ધ હોય, એટલે કે વયોવૃદ્ધની સેવા કરનારા, જ્ઞાન વૃદ્ધ અને વયોવૃદ્ધની સેવા કરનારો. બીજા નંબરમાં શાસ્ત્રનો અભ્યાસો. ત્રીજા નંબરમાં પરોપકારીપણું. ચોથા નંબરમાં ઉત્તમ ચારિત્રવાળા મનુષ્યોની પ્રશંસા કરનારો હોય. પાંચમા નંબરમાં દાક્ષિણ્ય પરાયણતા. નંબર 6 ઉત્તમ ગુણોનો અનુરાગ. નંબર 7 ઉત્સુકતાનો ત્યાગ. નંબર 8 અક્ષુદ્રપણું. નંબર 9 પરલોક ભીરુતા. નંબર 10 સર્વત્ર ક્રોધનો પરિહાર, ક્રોધનો ત્યાગ કરનારો. નંબર 11 દેવ અને અતિથિની પૂજા કરનારો. નંબર 12 પક્ષપાત વિના ન્યાયનું પાલન કરનારો. નંબર 13 અસત આગ્રહનો ત્યાગી. નંબર 14 અન્યની સાથે સ્નેહપૂર્વક વાર્તાલાપ કરનારો. નંબર 15 સંકટમાં સુધૈર્યને રાખનારો, સંકટમાં ધીરજવાન. નંબર 16 સંપત્તિમાં નિરભિમાની. નંબર 17 પોતાના ગુણોની પ્રશંસા સાંભળવામાં લજ્જાળુ. નંબર 18 આત્મશ્લાઘાનો ત્યાગી. નંબર 19 ન્યાય અને પરાક્રમથી સુશોભિત. નંબર 21 લજ્જારૂપણું. નંબર 22 સુંદર દીર્ઘદર્શિતા. નંબર 23 ઉત્તમ પુરુષોના માર્ગને અનુસરનારો. નંબર 24 સ્વીકારેલી પ્રતિજ્ઞાના ભારને વહન કરનારો, એને વહન કરવામાં એક વૃષભ સમાન સમર્થ હોય. નંબર 25 ઉચિત મર્યાદાનું પાલન કરનારો. નંબર 26 સહેલાઈથી પ્રસન્ન કરી શકાય એવી નમ્રતાવાળો. નંબર 27 જનપ્રિય. નંબર 28 પરપીડાનો ત્યાગ. નંબર 29 સ્થિરતા. નંબર 30 સંતોષી. નંબર 31 ગુણોનો સતત અભ્યાસુ હોય. નંબર 32 પરહિતની અંદરમાં એક રસિક હોય, બીજાનું હિત કરવું જેને બહુ ગમે. નંબર 33 વિનિત સ્વભાવ હોય. નંબર 34 હિત ઉપદેશને સ્વીકારનારો હોય. નંબર 35 ગુરુવર્ગ અને રાજા વગેરેનો અવર્ણવાદ કરનારો ન હોય. અને નંબર 36 આલોક અને પરલોકના અપાયોનું સારી રીતે ચિંતન કરનારો હોય. આટલા ગુણો સામાન્યથી સાવકની પાસેની અપેક્ષા છે. હવે ગૃહસ્થના વિશિષ્ટ આચારો કયા છે એની વાત આવતીકાલે આવશે. પછી સાધુના સામાન્ય અને વિશિષ્ટ આચાર ધર્મ કયા છે એની વાત આવશે. બહુ અદ્ભુત વાતો છે. બસ ખાસ અને સાંભળજો, લોકોને આ પ્રવચનમાં જોડતા રહેજો. અને એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી